દિશામાં મુખ રાખીને બેસવું, પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો અને તે ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો. લોટા ઉપર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવામાં વ્રત કરનારને શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મીજીના તવનનો પાઠ કરવો. હાલો આપણે માં વૈભવ લક્ષ્મીના વ્રતની આપણે વાત સાંભળીએ. પદ્માવતી નામે એક નગર હતું. અહીં 18 વર્ણના લોકો સુખપૂર્વક રહેતા હતા. આ નગરમાં એક ધાર્મિક પતિ અને પત્ની રહેતા હતા. પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી. બંને વિનય અને વિવેકથી હતા, પણ તેમને કઈ સંતાન નહોતું. તેઓ નવરા પડે કે તરત જ પ્રભુ